पालन સેમ્પલિંગ લીધા તરત સાહેબ ફોન ઉપર સૂચના આપી કે નજીકમાં જે દર્દ હોય તો વિલેજીસ માટે બધા સૂચના આપી. ગાડી આગળ લઈ લે. હું નીરવ પટેલ, ઇન્સિડન્ટ કમાન્ડર અને પ્રાંત અધિકારી પાર્ટી. આજે આ મોક ડ્રીલનું આયોજન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી કરવામાં આવ્યું હતું. દમણ અને વલસાડના જે એડજોઇનિંગ ડિસ્ટ્રિક્ટ છે દરિયા કિનારાના, એના માટે ઓઇલ સ્પિલ થાય અને ત્યારબાદ શોર લાઇન ક્લીનઅપ માટેની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે જ્યારે રિયલ સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવી હતી, એની અંદર એક સવારે મેસેજ કરવામાં આવ્યો હતો કે વલસાડના પારડી તાલુકાના કોલકના દરિયા કિનારે ઓઇલ સ્પિલ થયું છે. તો એના માટે આપણી જે ટીમ લીડર્સ છે એ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ, પછી નગરપાલિકા, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, જીપીસીબી, તમામ જે ટીમ લીડર્સ છે એ પહોંચી ગયા હતા અને ત્યારબાદ સેમ્પલ કલેક્ટ કરીને
હેઝાર્ડસ ઝોન ડિક્લેર કરવામાં આવ્યા હતા, લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા હતા, ડૉક્ટર્સ અને હેલ્થની ટીમ પણ પહોંચી ગઈ હતી અને રેવન્યુ અને તમામ જિલ્લાના અધિકારીઓ અહીં પહોંચીને ઇવન રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર સાહેબ અંશુયા ઝા મેડમ બી કામગીરી માટે આવ્યા હતા અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સાહેબ પણ આવ્યા હતા. એ દરમિયાન મોક ડ્રીલનું રિયલ આયોજન કરવામાં આવ્યું હતું અને જે પણ જ્યારે રિયલ સિચ્યુએશન થાય ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ એનું ઘણું બધું આ અધિકારીઓ અને અમને પણ એ જાણવા મળ્યું છે અને ટોટલ રિપોર્ટ કમ્પાઇલ કરીને GSDMA અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવશે.